નમસ્તે, મારું નામ ડૉક્ટર દર્શિલ શાહ છે. હું કેડી હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ છું. આજે આપણે વાત કરીશું યુરિનરી ઇન્કોન્ટિનન્સ એટલે કે યુરિનરી લીકેજ વિશે. યુરિનરી લીકેજ બે ટાઈપના જોવા મળે છે: સ્ટ્રેસ યુરિનરી ઇન્કોન્ટિનન્સ અને અર્જ ઇન્કોન્ટિનન્સ. સ્ટ્રેસ યુરિનરી ઇન્કોન્ટિનન્સ એટલે કે ઉધરસ અને છીંક આવવાની સાથે પેશાબનો લીકેજ થઈ અંડરગાર્મેન્ટ્સ ભીના થઈ જવા. સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સ કઈ કઈ કન્ડિશનમાં જોવા મળે છે? મેઇનલી સ્ત્રીઓમાં ચાઇલ્ડ બર્થ પછી, ગર્ભાશયના મેજર ઓપરેશન પછી અને પુરુષોમાં પ્રોસ્ટેટના ઓપરેશન પછી આ કન્ડિશન જોવા મળે છે. અર્જ ઇન્કોન્ટિનન્સ એટલે પેશાબનો કંટ્રોલ ના રહેવો, બાથરૂમ સુધી જતાં પહેલાં જ પેશાબનું લીકેજ થઈ જવું. એ વારંવારના યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, કોઈ ન્યુરોલોજિકલ કન્ડિશન કે પુરુષોમાં પ્રોસ્ટેટની તકલીફની સાથે જોવા મળે છે. બંને ટાઈપના યુરિનરી લીકેજ ઘણીવાર ડે ટુ ડે લાઈફમાં શરમજનક પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે, તો તેનાથી ગભરાવાની જરૂર નથી. પ્રોપર નિદાન કરી, ઇવેલ્યુએશન કરી અને બંનેની સારવાર શક્ય છે.